ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 502 સીબોમ સબ્જેક્ટની અંદર આગળનો દાખલો જોઈશું. બરાબર, જે સિક્વન્સિંગની અંદર આપણે ટોપિક ચાલુ છે એની ચર્ચા આગળ કરીશું. બરાબર, તો જે અત્યાર સુધી n jobs on 2 machines એ આપણે જોયા દાખલા. હવે n jobs 3 machines, n jobs એ 3 machines. એના દાખલા જોવાના છે. બરાબર, તો તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે આપણે જોન્સન્સ અલ્ગોરિધમ ચર્ચા કરી હતી એ જ જોન્સન્સ એલ્ગોરિધમ આપણે n jobs 3 machines માં પણ કરવાની છે. એક્ઝામ્પલ્સ પણ મેં તમને આપેલા છે. હવે જે પ્રોસેસિંગ n jobs through 3 machines. બરાબર, સો આની અંદર મેં હાલ વાત કરી તે પ્રમાણે વી ડિસ્કસ extension of Johnson's procedure. Extension means કે જે આપણે જોન્સન્સ પ્રોસિજર એટલે કે જોન્સન્સ એલ્ગોરિધમ યુઝ કરીએ છીએ એ જ યુઝ કરવાનો છે આની અંદર પણ. પરંતુ હવે અહીંયા આગળ શું હશે કે ફોર શેડ્યુલિંગ n jobs on 3 machines. એટલે હવે અહીંયા આગળ શું છે, જોબ્સ તો n જ હશે, મતલબ કે નંબર ઓફ જોબ્સ is like 5, 6, 7 something like that. But જે મશીન્સ આપેલી હશે એ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? તો એ હશે 3, A, B અને C in order, ABC. This list of jobs with their processing times on 3 machines A, B and C given below. Like આ રીતે તમને આપેલું હશે કે A, B અને C આ 3 machines આપણને આપેલી હશે અને નંબર ઓફ જોબ એટલે કે 1, 2, 3 up to n, that is the jobs. A machines ની jobs, B machines ની jobs અને C machine ની job. તો હવે આની અંદર આપણને શું ક્લિયર કરવાનું છે? તો an optimal solution to this problem can be obtained if either or both of the following conditions hold. હવે આપણે બે કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થાય જે બે કન્ડિશન્સની વાત ચાલે છે એ કન્ડિશન્સ કઈ છે? જો આ બે કન્ડિશન્સ સેટિસ્ફાઈડ થશે તો જ આપણે અલ્ગોરિધમ જે છે એને નીચેના સ્ટેપ્સની અંદર ફોલોઈંગ
કરી શકશું. સો કન્ડિશન્સ કઈ છે? ધ મિનિમમ પ્રોસેસિંગ ટાઈમ ઓન મશીન A is at least as great as the maximum processing time on machine B. એટલે કે મશીન A જે છે at least as great as the maximum processing time on machine B. એટલે A ની અંદર જે ટાઈમ આપણને આપેલો હોય અને B ની અંદર જે ટાઈમ હોય એ શું હોય? ગ્રેટ હોય, as maximum processing time on the machine B. એટલે કે T1J greater than max T2J. આ કન્ડિશન હોલ્ડ કરવી પડે. और मिनिमम प्रोसेसिंग टाइम ऑफ मशीन C at least great as the maximum processing time on machine T3J minimum of T3J greater than max T2J. એટલે કે આની મિનિમમ વેલ્યુ જે છે સી મશીનની વેલ્યુઝ એ એન્ડ બીની મેક્સિમમ વેલ્યુઝ. ઓકે, જો આ બે કન્ડિશન્સમાંથી કોઈ પણ એક કન્ડિશન્સ જો હોલ્ડ કરે છે, મતલબ if either or both the above conditions holds good, then algorithm can be summarized in the following steps. Step के लिए તમે જોયું 3 steps છે. Examine the processing times of the given jobs on all 3 machines if either on one or both the above conditions hold. Then go to step 2, otherwise the algorithm fails. જો બંનેમાંથી કોઈ પણ કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, બંનેમાંથી કોઈ પણ કન્ડિશન્સ જો સેટિસ્ફાઈડ થતી નથી તો એવા કેસીસની અંદર શું થશે? તો એવા કેસીસની અંદર in such case that algorithm fails. algorithm જે છે વર્ક કરી શકશે નહીં. અને જો કન્ડિશન્સ હોલ્ડ કરે છે તો વી હેવ ટુ ફોલો ધ સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 જે છે એલ્ગોરિધમની અંદર આનો દાખલો ગણાવીશ તો તમને પ્રોપર આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આ જે એલ્ગોરિધમ એટલા માટે ચલાવવાનો છે કે બીકોઝ કે થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. જો એલ્ગોરિધમ એટલે આનો સ્ટેપ ખબર પડી જાય આપણને એલ્ગોરિધમથી તો દાખલો ગણવામાં તમને સરળતા રહેશે. બરાબર. ઇન્ટ્રોડ્યુસ ટુ ફિક્સર્સ મશીન્સ G અને H. A, B અને C આપણને આપેલી છે. એમાંથી આપણે એ 3 મશીન્સને કન્વર્ટ કરવાની છે 2 મશીન્સ with corresponding processing times given by TGJ અને THJ. બેમાં કન્વર્ટ થઈ જાય એટલે કે the processing time on machine G is the sum of, આ સમજો, is the sum of the processing times on machine A અને B. એટલે કે G machine જે આપણે નવું નામ આપીએ છીએ for our calculations of the n jobs on 3 machines. તો G machines ની જે વેલ્યુઝ આપણે કન્સિડર કરીશું for optimal sequence finding. તો એ મશીન A અને મશીન B નો સરવાળો રહેશે. બરાબર. અને THJ એટલે કે the processing time on machine H is the sum of machine B and C. એટલે A અને B નો સરવાળાને આપણે મશીન G તરીકે ઓળખીશું અને B અને C ના સરવાળાને આપણે મશીન
H is equal to. Then determine the optimal sequence for n jobs and 2 machines equivalent sequence problem with the prescribed ordering GH. In the same way as discussed earlier, like જે આપણે સિક્વન્સિંગ માટે જોન્સન્સ પ્રોસિજર જે યુઝ કરી હતી n jobs 2 machines. બરાબર, તો તમે સમજી શકો છો પ્રમાણે કે હવે આપણને એક દાખલો આપેલો છે, ફાઇન્ડ ધ સિક્વન્સ ધેટ મિનિમાઇઝિસ ધ ટોટલ ટાઈમ required in performing the following jobs on 3 machines in order A, B, C. પ્રોસેસિંગ ટાઈમ જે આપણને આપેલો છે, વેલ્યુ એ જે આપેલી છે એ આર્સ ની અંદર આપેલી છે, આર ગિવન ધ ફોલોઈંગ ટેબલ. બરાબર, તો જોબ ની અંદર આપણને આપેલું છે લાઈક મશીન A, B અને C. જોબ આપેલી છે 1 થી 5. A, B અને C જે છે એની વેલ્યુઝ આપણને આપેલી છે. તો આપણે આ જે કન્ડિશન્સ ચેક કરીશું, જે આફ્ટર ધ ફોલો ધ સ્ટેપ 3 1 2 3 અને એના એકોર્ડિંગ પ્રમાણે પહેલાં તો આપણે એક વર્ડની ફાઇલ સ્ટાર્ટ કરીશું અને ટ્રાય કરીશું દાખલો જે છે એ સોલ્વ કરવાનો. બરાબર, જે આપણો દાખલો જે છે એક વર્ડની ફાઇલની અંદર આપણે સોર્ટ આઉટ કરીશું. n jobs through 3 machines. બરાબર, તો હવે ઓકે, તો જોબ આપણને જે આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ 1 થી 5 આપેલી છે. તો હવે ટેબલ આપણે લાઈક 6 રોનું લેવું પડશે. યસ, જેની અંદર આપણે લખીશું સૌ પ્રથમ જોબ, પહેલા સૌ પ્રથમ હું એને ફોર્મેટિંગ કરી દઈશ અને અહીંયા લખીશ job 1 2 3 4 5. then machine A, ઓકે, મશીન એ એની વેલ્યુઝ છે 8 10 6 7 11. 8 10 6 7 અને 11. મશીન બી 5 6 2 3 4. 5 6 2 3 4. મશીન સી 4 9 8 6 5. 4 9 8 6 5. સો જે આપણને એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ જોબ્સ આપણને આપેલી છે 1 થી 5 3 મશીન્સ જે આપણને આપેલા છે, તમે જોઈ શકો છો. સો આની અંદર તમે જો એ પ્રમાણે કે ફ્રોમ ડેટા ઓફ ધ પ્રોબ્લેમ વી સી ધેટ મિનિમમ ઓફ EAJ is equals to 6.
જે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મશીન એની અંદર નાનામાં નાની વેલ્યુ જે છે 6 અને મિનિમમ ઓફ TCJ ઇઝ ઇક્વલ ટુ 4 C ની અંદર. સો મેક્સિમમ જે વેલ્યુ છે B ની અંદર એ 6 છે. તો કન્ડિશન જે છે હોલ્ડ કરે છે. સો હવે પહેલી સ્ટેપ જે છે આપણો એ કરવાનો છે અહીંયા આગળ હિયર મિનિમમ વેલ્યુ ઇન મશીન A ઇઝ જે છે મિનિમમ 6 છે. minimum value of machine C એની આપણી પાસે મિનિમમ વેલ્યુ જે છે કેટલી છે 4 છે અને maximum value in machine B એની અંદર મેક્સિમમ વેલ્યુ કેટલી છે તો એ પણ 6 છે. તો સૌ પ્રથમ તમને જે 3 મશીન્સ આપી લે છે ફ્રોમ ધેટ આ એક પહેલું કામ કરવાનું છે તમારે કે ત્રણેય મશીનમાંથી મિનિમમ બે વેલ્યુ A અને C ની મિનિમમ અને મેક્સિમમ જે છે B બરાબર. તો એઝ પર ધ કન્ડિશન કે જો A અને B મતલબ કે T અહીંયા આગળ કઈ કન્ડિશન્સ હોલ્ડ કરે છે તો જોવા જઈએ તો એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ્સ મીન્સ કે જે આપણી છે કે ભાઈ ઓકે. સો હવે A ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ B પહેલી કન્ડિશન આપણી આ છે ઓકે. અને C greater than equals to B. Okay, let's write like here. Here A greater than equals to B and C greater than equals to B. આ બે કન્ડિશન્સ આપણે ચેક કરવાની છે. A greater than equals to B અને C greater than equals to B. આ બંને કન્ડિશન્સ આપણે સેટ કરવાની છે, ચેક કરવાની છે બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે A ની વેલ્યુ કેટલી છે 6 greater than equals to 6 and 4 greater than equals to 6. આ રીતનું એક સિનારીઓ થાય તો તમે સમજી શકો છો એ પ્રમાણે કઈ કન્ડિશન્સ હોલ્ડ કરે છે. આપણે શું છે કે કાં તો આ કન્ડિશન્સ હોલ્ડ કરવી જોઈએ કાં તો આ કન્ડિશન્સ હોલ્ડ કરવી જોઈએ. અહીંયા આગળ લખવાનું છે તો લખી દઈએ મિનિમમ ઓફ મશીન A જ્યારે મેક્સિમમ ઓફ મશીન B.
બી અને મિનિમમ ઓફ મશીન સી જ્યારે મેક્સિમમ ઓફ મશીન બી. ગોટ ધ પોઈન્ટ? તો અહીંયા આગળ કઈ કન્ડિશન્સ હોલ્ડ કરે છે? પહેલી કન્ડિશન્સ એટલે કે મિનિમમ ઓફ એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ બી. આ કન્ડિશન્સ હોલ્ડ કરે. જે મેં રેડ માર્કથી માર્ક આઉટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે એમ સમજવાનું છે કે આ કન્ડિશન્સ જે છે એ હોલ્ડ કરે છે એકોર્ડિંગ ટુ અવર n jobs 3 machine requirement. સો અહીંયા આગળ આપણે હવે શું કરીશું? the processing times on two dummy machines G and H, એટલે કે હવે આપણે બે મશીન્સ જે છે નવી બનાવીશું G અને H. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે મશીન G એન્ડ મશીન H આપણે નવા ઇન્ટ્રોડ્યુસ કરીશું જે છે ડમી machines for us to calculate optimal sequence. Okay? તો અહીંયા આગળ મશીન G અહીંયા લખ્યું હોય લખી શકાય. Here convert 3 machines problem into 2 machines problem. એટલે કે machine G is equals to machine A plus machine B and machine H is equals to machine C plus machine B. After સેટિસ્ફાઈંગ ધીસ કન્ડિશન જે હું હાઇલાઇટ કરી રહ્યો છું, આ જે કન્ડિશન જે સેટિસ્ફાઈડ થાય છે, ફ્રોમ ધેટ વી આર કન્ક્લુઝિંગ અવર પ્રોબ્લેમ સોલ્યુશન લાઈક ધેટ કે મશીન G એન્ડ મશીન H જે 3 મશીન્સ પ્રોબ્લેમને આપણે કન્વર્ટ કરીશું 2 મશીન્સ પ્રોબ્લેમની અંદર. બરાબર? અને G મશીન જે આપણે નામ આપીએ છીએ એ કઈ રીતે થશે? તો મશીન A અને મશીન B નો સરવાળો, મશીન H એટલે મશીન C અને મશીન B નો સરવાળો. તો એ જે G મશીનનો સરવાળો અહીંયા લખીશું, H નો સરવાળો એને અહીંયા લખીશું. એટલે આપણું જે શરૂઆતમાં જે n jobs 2 machines ના દાખલા ગણ્યા હતા એ જ કન્ડિશન્સ પ્રમાણે પછી દાખલાની શરૂઆત કરી. Let's convert the machine 3 into 2. और G ની અંદર જે A વત્તા B, તો according to this આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. મીન્સ કે 8 વત્તા 5 13, 10 વત્તા 6 16, 6 વત્તા 2 8, 7 વત્તા 3 10, 11 વત્તા 4 15. So this is the machine H replacing A and B. Now machine G હતું એ હવે machine H એ છે replacing C and B
5 plus 4 9, 6 plus 9 15, 2 plus 8 10, 3 plus 6 9 and 4 plus 5 that is also 9. તો હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે આપણે મશીન્સ 3 મશીન આપેલા હતા એમાંથી આપણે કન્વર્ટ કરીને 2 મશીનની અંદર કરી દીધું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કન્વર્ટિંગ ધીસ 3 machines problem into 2. હવે જે આપણે પ્રોસિજર જે છે now find optimal sequence. ઓકે, તો જે ઓપ્ટિમલ જે સિક્વન્સ ફાઇન્ડ કરવાની છે આપણને અહીંયા કેટલી મશીન્સ આપેલી છે પેલો વિદ્યાર્થી મિત્રો 5. સો સ્ટેપ નંબર 1 મીન્સ કે જે જોઈશું અકોર્ડિંગ ટુ when the procedure described range of 2 machines is applied to total of 6 is often given by 3 2 5 1 4. કઈ રીતે 3 2 1 5 by 4 આવે છે તો અહીંયા આગળ તમે જોયો પ્રમાણે 13 16 8 10 15 9 15 10 9 9. તો સૌથી પહેલી સિક્વન્સ જે છે તમે જોયો છે 8 વેલ્યુ એ નાની છે અને એ છે મશીન G. સો GH મેનરમાં કરીશું. તો એ સિક્વન્સ પહેલી આપણે ફાઇન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો. એ તમને મળશે 8 વેલ્યુ નાની છે અને એ મશીન G ની છે તો એને આપણે મૂકીશું શરૂઆત. નાઉ reducing the sequence and considering now let's look out કે કઈ મશીનની વેલ્યુ નાની છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે H મશીનની અંદર 999 જે અહીંયા બી જોવો તમે 999 બટ H ની અંદર તમે જુઓ કે 9 3 જગ્યા અવેલેબલ છે બટ એમાં G પણ જુઓ તો 10 વેલ્યુ એ કમ્પેરેટિવલી બંનેના કરતી નાની છે. વોટ ધ પોઈન્ટ મશીન H અહીંયા આગળ છે મીન્સ કે H ની વેલ્યુ 9 નાની છે. સો પુટ ધ સિક્વન્સ 4 હિયર મીન્સ કે જોબ 4 હિયર. ઓકે, સો નાઉ રિડ્યુસિંગ the sequence now look at the following sequence. Now you can see the 9 is value small part 13 and 15 and nani is 13. So place 9 over here, sorry 1 over here because we have to place the job not the sequence. Okay, now job and sorry sequence, and I am reducing this one because this is now not required. And you can see the 915 again, so place 5 number job here according to the value, reducing this sequence, and last not the least જે વેલ્યુ વધે છે મીન્સ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ સ્ટેપ્સ તમને એટલા માટે
32514 32514 આ સ્ટેપ તમને એટલા માટે કહીને બતાવું છું વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને તમને દાખલો ગણવાની અંદર ક્લિયરન્સ મળશે કે કઈ રીતે દાખલો ગણાય છે અને સ્ટેપ્સ કેટલાની અંદર જાય છે પહેલા સ્ટેપની અંદર તમે જોવો છો પ્રમાણે then the step number 2 then step number 3 step number 4 and step number 5. Okay? So તમે સમજી શકો છો પ્રમાણે કે જે આપણને વેલ્યુઝ મળે છે તો તમે જોઈ શકો છો કે ભાઈ ઓપ્ટિમલ જે સિક્વન્સ જે મળી આપણને લાસ્ટ ऑप्टिमल जो सीक्वेंस है 32514 that is our optimal sequence for the two machines of G and H. तो हमें આપણને ઓપ્ટિમલ સિક્વન્સ મળી ગઈ છે બરાબર તો હવે જે જોબ આપણી જે છે અને મશીન 3 છે so we are going to find total elapsed time minimum. Okay, टोटल मिनिमम elapsed टाइम આપણે જે કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ બરાબર for that insertion of the table is required. હવે આની અંદર સૌથી પહેલા તો આવશે અહીંયા આગળ જોબ પહેલા અલાઇનમેન્ટ નું સેટલ કરી દઈશું આપણે હવે અહીંયા આગળ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો જોબ જે સિક્વન્સ છે 3 2 5
1 and 4. This is the sequence 3 2 5 1 4. We require one row. Okay, now requirement to merge this, then merging this, and also merging this. Over here, machine A, machine B, machine C, in, out, in, sorry, out, in, out. So this is the structure that we have required time in, time out, or in, out, that doesn't matter. જે આપણને ત્રણ મશીન્સ આપેલી હતી, ત્રણમાંથી આપણે બે મશીન્સમાં કન્વર્ટ કરી, બે મશીન્સમાં કન્વર્ટ કર્યા પછી આપણે એને ઓપ્ટિમલ સિક્વન્સ ફાઇન્ડ કરી, ઓપ્ટિમલ સિક્વન્સ જે મળી ગઈ છે આપણને, એના પછી હવે જે ટોટલ મિનિમમ એલેપ્સ ટાઈમ જે ત્રણેય મશીન્સનો ફાઇન્ડ કરવાનો છે, તો આપણે જસ્ટ સિક્વન્સની જરૂર હતી. તો according to sequence now we are moving further, અને જે મૂવિંગ આગળ જવાનું છે, તો એઝ યુ નો કે સ્ટાર્ટિંગ ટાઈમ જે છે કોઈ પણ મશીનનો એ આપણે 0 જ પ્લેસ કરીશું. ઓકે, નાઉ ઇનટુ ધ સિક્વન્સ મીન્સ જે છે એને જ આપણે ફોલો કરીશું, અને એ જે સિક્વન્સ છે વિદ્યાર્થી મિત્રો, તો એને સમજવાનો ટ્રાય કરીએ કે જોબ નંબર 3 માટેની જે આપણી પાસે વેલ્યુઝ છે. સો યુ કેન સી 6. Okay, so you can see here 0 plus 6 is equals to 6. નીચે તમે જોઈ શકો છો વેલ્યુ આપણને કેટલી મળે છે 6. બરાબર. ઇન ટાઈમ મશીન બી ની અંદર 6 થશે. હવે 6 પ્લસ જે મશીન નંબર 3 ની અંદર મશીન સોરી જોબ નંબર 3 મશીન બીનો આઉટ ટાઈમ છે મતલબ 2. So 6 plus 2 is equals to 8. In time થશે 8. 8 plus machine C માટે according to the job 3 it's 8, so it will 60. So you can see 6, 8 and 16. The value of the 6, 8 and 16. Got the point? Yes or no? Now machine 2 જે આઉટ ટાઈમ જે મશીન એનો ત્રીજા નંબરની જોબનો, that is in time for machine 2 6. Now 6 plus go to the yes it's a 10. machine A તમે જોઈ શકો છો 10 વેલ્યુ છે, તો 6 plus 10 is equals to 60. Now out time જે machine 2 નો જે 16 છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આઉટ ટાઈમ છે 8. so we have to consider this value. કઈ વેલ્યુ? 16 વેલ્યુ જે છે આપણે કન્સિડર કરીશું instead of 8. so considering a 6 16 in time, so out time is 16 plus 6 is equals to 22. Okay, now over here out time is 22 અને આનો આઉટ ટાઈમ જે છે એ 16 છે, તો લાર્જર વેલ્યુ 22, so 22 plus 9. Okay, it's 31. Clear? तो चेक कर लीजिए जस्ट फॉर कंफर्मेशन. 16 22 31, 16 22 31. now in time થશે આનો 16, so 16 plus job number 5 જે છે એ job number 5 માટે 11 છે, so 16 plus 11 is equals to 27. બરાબર. હવે 27 is large value,
22 is small, we are considering 20C. In time, 27 plus 4 is equals to, so yes, is equals to 31. Yeah, so 31 out time for machine B, 31 out time for machine C also. So no problem, 31 considering 31 plus 6, yes, so 37. बराबर. तो let's check out 27, 31, 30. Sorry, we have committed a mistake over here. That's a value 5, not a 6, so 36. Okay. So 27, 31 and 36, 27, 31 and 36. Now in time for machine 1, job 1 machine A, 27 plus out time for machine A is 8. So 27 plus 8 is 35, is large than 31, so 35 considering as in time. And out time is 35 plus 5 is equals to 40, is larger than 36. So considering 40 in time, 40 plus 4 is equals to 44. So 35, 40 and 44. 35, 40 and 44. Yes. So in time is for machine 4 last is 35 plus 7 is equals to 42. So 42 is larger value than 40 out time जैसे previous. So consider 42 in time, 42 plus 3. So it's a 45 and 45 is larger value, 44 na jo 45 in consider करीशु and last is 6, so 51. So let's look out 42, 45, 51, 42, 45, 51. So here we can say that के जे मिनिमम elapsed टाइम जे आपने फाइंड करवानो छे, तो यू कैन सी ओवर हियर કે the minimum total elapsed time જે છે હવે આપણે દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો એને હવે લાસ્ટ સ્ટેજમાં જે છે મતલબ એને કન્સિડર કરીશું. સો ટોટલ મિનિમમ ટાઈમ, ટોટલ મિનિમમ elapsed time is equals to જે છે 51 hours. Okay, got the point? એ કેમ? બીકોઝ ટોટલ એટલે કે જે બધી મશીન A, મશીન B, મશીન C એ ત્રણેયનો ટોટલ મિનિમમ elapsed ટાઈમ જે છે એ આપણને કેટલો છે વિદ્યાર્થી મિત્રો મળે છે 51. તો એ આપણે કન્સિડર કરીશું. બરાબર. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓકે. નાઉ ફોર મશીન A, B અને C માટે જે છે એ તમે જોઈ શકો છો કે the idle time for machine A, B and C are 9 hours, 31 hours and 19 hours. બરાબર. તો સૌથી પહેલા idle time for machine A is, तो मशीन ए नो जे आइडल टाइम मीन्स के टोटल आउट टाइम 51 hours minus 51 hours minus total out time of machine A जे 42. So यहाँ अगर we are considering 42 hours. Okay, तो ये आपने कितना मर्जे विद्यार्थी मित्रों 51 minus 42 is equals to 9 hours.
એ થશે તમારો આઈડિયલ ટાઈમ ફોર મશીન એ. ઓકે, નાઉ સેમ એઝ આઈડિયલ ટાઈમ ફોર machine B, sorry, machine B is. હવે આઈડિયલ ટાઈમ ફોર મશીન બી ઇઝ, તો તમે જુઓ કે જ્યાં જ્યાં એને પોઝ કરવો પડે છે તો એ તેનો થશે આઈડિયલ ટાઈમ. બરાબર, તો કઈ રીતે? તો પહેલા તો તમે જોઈ શકો છો પ્રમાણે અહીંયા આગળ તમને વેલ્યુ મળે છે 6, એટલે મીન્સ કે 6 કલાક માટે ત્યાં વેઇટ કરશે. નંબર 8, ધેન આફ્ટર 16 minus 8 because 8 थे आउट થઈ ગઈ હતી, 8 કલાક અગેન વેઇટ. સો લેટ્સ ચેક આઉટ ઇન અવર એક્ઝામ્પલ. સો સૌથી પહેલા તમારે આરે 6 કલાક લખી દઈશું આપણે. સો રાઇટ ડાઉન ઓવર હિયર 6, ધેન આફ્ટર અહીંયા 8 આઉટ થઈ હતી બટ ઇન થઈ 16. સો ડિફરન્સ જે છે બંને વચ્ચેનો એ ડિફરન્સ થશે વિદ્યાર્થી મિત્રો 8 કલાકનો. અગેન આઉટ ટાઈમ અહીંયા તો 22 બટ ઇન થઈ 27 કલાકે. સો ધીસ ઇઝ અ ડિફરન્સ, ધ વેલ્યુ 5. અગેન 31 આઉટ થઈ ગઈ બટ 35 ઇન ટાઈમ. સો 4 hours and here you can see the 40 and 42. so here 2 બરાબર. and જે તમે જોઈ શકો છો આઈડિયલ જે છે લાસ્ટ 50-45 મિનિટ્સ આઉટ થઈ બટ 6 hours છે લાસ્ટ. સો દેટ ઇઝ ઇક્વલ્સ 14, 19, 23, 25, 31. સો 31 hours. કઈ રીતે 6 આયા? તો if you want to understand how this 6 will come, let's explain to you. So 0 to 6, then 16, 8, then 27 minus 22, then 35 minus 31, and then 42 minus 40, and the last 45 minus 51. So this is the scenario, how 6 come, how 8 come, how 5, 4, 2 and 6, it is equals to 31 hours. So ideal time for machine A is 9 hours. Let's underline that. Ideal hours for machine B, that is also 31 hours. You can see. Okay, so now the machine C idle time for machine C is, so let's look out. You can see according to this 8 plus 16 out time, 22 is in time, so it's 6, 31, that's fine. 40, 36, that's a 4, and 44, 45, it's a 1. Okay, so you can see that is equals to 19 hours. How it will come? Let's talk about 8, 0 to 8, then 22 minus 16, then 40 minus 36, and last 44, 5 minus 44. So you can see how these ideal times are calculated. 9 hours, 31 hours and 19 hours is the ideal time.
એન્ડ ટોટલ LF ટાઈમ જે છે 51 hours. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 51 hours. This is the solution of n jobs 3 machines on the different scenario. Okay, તો તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ ગયો છે what I want to say. Okay, now a company has processed 5 items on 3 machines. આ તમારો દાખલો છે, તમે જોઈ લો અને એ તમારો અસાઇનમેન્ટ દાખલો રહેશે. બરાબર છે? તો તમારે એ દાખલો જે જોવાનો છે અને સમજવાનો છે કે દાખલાની અંદર સોલ્યુશન કઈ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, તો આશા રાખું છું કે તમે આ જે રકમ છે એને સમજવાનો પ્રયત્ન કરજો અને ગણવાનો ટ્રાય કરજો. ઓકે.